નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે આવર્તનીય ગુણધર્મોમાં બીજા નંબરનો ગુણધર્મ પરમાણ્વીય ત્રિજ્યા એટલે કે પરમાણ્વીય કદ વિશે સમજી ગયા. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા જે તે તત્વો છે એ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા કેવી જોવા મળે છે તે આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા. જેમાં આવર્તમાં રહેલા જે તત્વો છે એ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા ડાબીથી જમણી તરફ જઈએ છે તેમ તેમ ઘટે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ છીએ તેમ તેમ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. હવે વિદ્યાર્થી મિત્રો, નવો આવર્તનીય ગુણધર્મ જોઈએ તો નવો આવર્તનીય ગુણધર્મ કયો છે? તો છે ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મ. કયો છે? તો ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કોઈ તત્વો છે જે અત્યાર સુધી પૃથ્વી પર શોધાયા છે, તો અત્યાર સુધી શોધાયેલા જેટલા પણ તત્વો છે એ તત્વોને તેમના ગુણધર્મોને આધારે ત્રણ ભાગમાં વિભાજિત કરેલા છે, જે આપણે અગાઉ સમજીને આવ્યા છે. ઉપરાંત ધોરણ 8 અને ધોરણ 9 માં પણ સમજીને આવ્યા છે. તો અત્યાર સુધી શોધાયેલા જે પણ કોઈ તત્વો છે એ તત્વોને કયા ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે? તો આ જે પણ કોઈ તત્વો છે એ તત્વોને કેટલા તત્વો શોધાયેલા છે? તો 118 તત્વો. અને તેમને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવેલો છે? તો આ જે પણ કોઈ તત્વો છે એ તત્વોને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. કયા ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે? તો આપણને ખબર છે કે ધાતુ તત્વો, અર્ધધાતુ તત્વો અને અધાતુ તત્વો. તો અહીંયા આ જે પણ 118 તત્વો શોધાયેલા છે એ 118 તત્વોને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. અને સામે આધારે ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો જે તે તત્વો છે એ તત્વોના ગુણધર્મને આધારે ધાતુ તત્વો, અર્ધધાતુ તત્વો અને અધાતુ તત્વોમાં વિભાજિત કરવામાં આવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ધાતુ, અર્ધધાતુ અને અધાતુ તત્વો છે એ તત્વોનું સ્થાન આવર્ત કોષ્ટકમાં કયું છે, ક્યાં જોવા મળે છે? તો આવર્ત કોષ્ટકની વાત કરીએ તો સ્થાન ક્યાં જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે બીજા નંબરના આવર્તની વાત કરીએ તો બીજા નંબરના આવર્તમાં અહીંયા આપણને લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન જેવા જે પણ કોઈ તત્વો છે એ જોવા મળે છે. હવે આ બીજા આવર્તમાં વિદ્યાર્થી મિત્રો જે પણ કોઈ તત્વો છે એ તત્વોના જે ખાના છે એ ખાનાઓના રંગ તમને સરખા જોવા મળે છે? તો ના, અહીંયા જે તે તત્વો છે એ જુદા જુદા રંગના ખાનામાં જોવા મળે છે. જેમ કે લિથિયમ, બેરિલિયમ છે એ લીલા રંગના ખાનામાં જોવા મળે છે, બોરોન ગુલાબી રંગના ખાનામાં જોવા મળે છે, જ્યારે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન છે એ પીળા રંગના ખાનામાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આધુનિક આવર્ત કોષ્ટકમાં જુદા જુદા રંગના ખાના કેમ દર્શાવેલા છે? તો અહીંયા આ જે પણ કોઈ ખાના જુદા જુદા રંગના ખાના છે એ શું દર્શાવે છે? તો એ ધાતુ તત્વો, અર્ધધાતુ તત્વો અને અધાતુ તત્વોને અલગ કરે છે. તો અહીંયા બીજા આવર્તમાં જે લિથિયમ, બેરિલિયમ છે એમાં લીલા રંગનો ખાનું જોવા મળે છે. તો આ આધુનિક આવર્ત કોષ્ટકમાં લીલા રંગના જે પણ કોઈ ખાના છે એ ધાતુ તત્વો કહેવાય છે.
ત્યાર પછી ગુલાબી રંગના જે પણ ખાના જોવા મળે છે એમાં અર્ધધાતુઓ જોવા મળે છે અને પીળા રંગના ખાના જોવા મળે છે એમાં અધાતુઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આધુનિક કોષ્ટકમાં તમે હવે ધાતુ, અર્ધધાતુ અને અધાતુનું સ્થાન દર્શાવી શકો છો કે ક્યાં જોવા મળે છે. તો અહીંયા લીલા રંગના જે પણ કોઈ ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો આપણને આધુનિક આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ જોવા મળે છે. ત્યાર પછી ગુલાબી રંગના ખાના આપણને મધ્યમાં જોવા મળે છે અને પીળા રંગના ખાના આપણને આવર્ત કોષ્ટકમાં ક્યાં જોવા મળે છે તો જમણી બાજુએ જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ગુલાબી રંગના ખાના છે એ ગુલાબી રંગના ખાનાની આગળ તમને વાંકી ચૂંકી રેખા દેખાય છે. તો એ વાંકી ચૂંકી રેખા શું દર્શાવે છે? તો એ જે વાંકી ચૂંકી રેખા છે એ આવર્ત કોષ્ટકમાં ધાતુઓ અને અધાતુઓને અલગ કરે છે. એટલે કે લીલા રંગના જે ખાના અને પીળા રંગના જે ખાના છે જેમાં ધાતુઓ અધાતુઓ જોવા મળે છે એમને અલગ કરે છે. અને જે વાંકી ચૂંકી રેખા છે એ વાંકી ચૂંકી રેખા પછી આવતા જે પણ કોઈ ખાના છે, વાંકી ચૂંકી રેખાની જે કિનારી છે એ કિનારી પછી તરત જ આવતા જે પણ કોઈ તત્વો છે, બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ અને પોલોનિયમ, આ જે ગુલાબી રંગના ખાનામાં જોવા મળતા જે તત્વો છે જેને અર્ધધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો, જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વોનું સ્થાન ક્યાં જોવા મળે છે? તો ધાતુ તત્વોનું સ્થાન આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ જોવા મળે છે. તો ધાતુ તત્વો ડાબી બાજુએ જોવા મળે છે. અર્ધધાતુ તત્વો ક્યાં જોવા મળે છે? તો અર્ધધાતુ તત્વો મધ્યમાં જોવા મળે છે અને જ્યારે અધાતુ તત્વો જમણી બાજુએ જોવા મળે છે. તો અર્ધધાતુ તત્વો છે એ અર્ધધાતુ તત્વો જમણી બાજુએ જોવા મળે છે. તો અહીંયા જે ધાતુ તત્વો છે, અર્ધધાતુ તત્વો છે અને અધાતુ તત્વો છે કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ ધાતુ, અર્ધધાતુ અને અધાતુ તત્વો છે તેના વિશે આપણે ધોરણ 8 અને 9 માં સમજીને આવ્યા છે. ઉપરાંત આપણે ચેપ્ટર નંબર 3 માં પણ સમજીને આવ્યા છે કે જે તત્વો અન્ય તત્વો સાથે સંયોજાય છે તે દરમિયાન સરળતાથી, સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે છે તેવા જે તત્વો છે એ તત્વોને શું કહેવામાં આવે છે? તો એવા તત્વોને ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો જ્યારે બીજા અન્ય તત્વો સાથે સંયોજાય છે ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે, સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. તો અહીંયા જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે આપણને ખબર છે કે જે તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે છે અને જેટલી સંખ્યામાં ગુમાવે છે તેમની સંયોજકતા તેટલી જ જોવા મળે છે, પરંતુ ધન સંયોજકતા પ્રાપ્ત થતી જોવા મળે છે. તો જે તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે તે તત્વોની સંયોજકતા કેવી જોવા મળે છે? તો તે તત્વોની સંયોજકતા ધન જોવા મળે છે. તો ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, જેથી ધન સંયોજકતા પ્રાપ્ત થાય છે. અને ધન સંયોજકતા પ્રાપ્ત થવાને કારણે એ કેવા જોવા મળે છે? તો એ વિદ્યુત ધનમય જોવા મળે છે. તો તેમને વિદ્યુત ઋણતા કેવી જોવા મળે છે? તો જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો વિદ્યુત ધનમય જોવા મળે છે. શાને કારણે? તો એ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે છે, જેથી ધન સંયોજકતા પ્રાપ્ત કરે છે અને વિદ્યુત ધનમય જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વોનો જે ધાત્વીય ગુણધર્મ છે, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની જે વૃત્તિ છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ આવર્તમાં રહેલા તત્વો અને સમૂહમાં રહેલા તત્વોની સમાન જોવા મળે છે. તો ના વિદ્યાર્થી મિત્રો, આવર્તમાં રહેલા તત્વો અને સમૂહમાં રહેલા તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સરખી જોવા મળતી નથી. તો કેવી જોવા મળે છે? તો જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એ
વિદ્યાર્થી મિત્રો આપણે ડાબીથી જમણી તરફ જઈએ છીએ તો આધુનિક આવર્ત કોષ્ટકમાં કોઈ પણ આવર્તની વાત કરીએ તો કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ તેમ તેમ જે તે તત્વો છે એ તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે છે. શાને કારણે ઘટે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે સમાન આવર્તમાં રહેલા જે તે તત્વો છે એ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં કક્ષાઓની સંખ્યા સરખી જોવા મળે છે, પરંતુ ક્રમશઃ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જતી જોવા મળે છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાને કારણે તેમાં કેન્દ્રીય વીજભાર વધે છે અને કેન્દ્રીય વીજભાર વધવાને કારણે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું જે આકર્ષણ છે એ આકર્ષણ વધે છે. તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધવાને કારણે એ જે તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની જે વૃત્તિ છે એ ઓછી થતી જોવા મળે છે. વૃત્તિ એ ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવી શકતો નથી, જેને કારણે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ તેમ તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે છે, જેથી કરીને તેમાં ધાત્વિય ગુણ પણ ઘટે છે. આ ઉપરાંત આપણે સમૂહની વાત કરીએ તો સમૂહમાં રહેલા જે પણ કોઈ તત્વો છે એ તત્વોમાં આપણે ઉપરથી નીચે તરફ આવીએ છીએ તેમ તેમ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં કક્ષાઓ ક્રમશઃ વધતી જાય છે. તો કક્ષાઓ વધવાને કારણે સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ઘટે છે અને આકર્ષણ ઘટવાને કારણે શું થાય છે? બાહ્યતમ કક્ષામાં રહેલા જે તે ઇલેક્ટ્રોન છે એ સરળતાથી ગુમાવે છે અને એ ગુમાવવાની જે વૃત્તિ છે એ વધે છે. તો ગુમાવવાની વૃત્તિ વધવાને કારણે ધાત્વિય ગુણ કેવો જોવા મળે છે? વધારે જોવા મળે છે. તો ધાત્વિય ગુણમાં આપણે આવર્તની વાત કરીએ તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ શું થાય છે? તો ડાબીથી જમણી તરફ ઘટે છે અને સમૂહની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. શા માટે વધે છે? તો આપણને ખબર છે સરખા આવર્તમાં રહેલા તત્વોમાં કક્ષાઓ સરખી જોવા મળે છે, પણ ક્રમશઃ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાને કારણે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ કેવું જોવા મળે છે? આકર્ષણ વધે છે અને આકર્ષણ વધવાને કારણે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી થતી જાય છે, જેને કારણે ધાત્વિય ગુણધર્મ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ઘટે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. કેમ વધે છે? તો તત્વોમાં ઉપરથી નીચે તરફ આવીએ છે તેમ તેમ ક્રમશઃ કક્ષાઓની સંખ્યા વધતી જાય છે. જેમ જેમ કક્ષાઓની સંખ્યા વધે તેમ તેમ શું થશે? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ઓછું થઈ જશે. આકર્ષણ ઓછું થવાને કારણે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ સહેલાઈથી ગુમાવી શકે છે, જેને કારણે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે છે અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધવાને કારણે ધાત્વિય ગુણ વધે છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે બીજા નંબરના આવર્તની વાત કરીએ તો બીજા નંબરના આવર્તમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન જેવા તત્વો જોવા મળે છે, જેમાં લિથિયમ, બેરિલિયમ ડાબી બાજુએ છે, બોરોન મધ્યમાં છે, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન જમણી બાજુએ જોવા મળે છે. જેથી લિથિયમ, બેરિલિયમ ધાતુ તત્વ છે, બોરોન અર્ધધાતુ તત્વ છે અને કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન છે એ અધાતુ તત્વો છે. તો અહીંયા બીજા નંબરના આવર્તમાં આપણે લિથિયમથી ફ્લોરિન તરફ જઈએ છીએ, એટલે કે ડાબીથી જમણી તરફ જઈએ છીએ તેમ તેમ શું થાય છે? તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે છે અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટવાને કારણે ધાત્વિય ગુણ ઘટે છે. તો અહીંયા લિથિયમ, બેરિલિયમથી આપણે ફ્લોરિન તરફ જઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો આપણને ખબર છે જમણી બાજુએ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન જોવા મળે છે, જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે.
તો આપણે ડાબીથી જમણી તરફ જઈએ છીએ તેમ તેમ શું થાય છે તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી થાય છે અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધતી જાય છે। તેવી જ રીતે આપણે અહીંયા પહેલા સમૂહની વાત કરીએ તો પહેલા સમૂહમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ જેવા તત્વો જોવા મળે છે, જેમાં ક્રમશઃ કક્ષાઓ વધતી જાય છે અને કક્ષાઓ વધવાને કારણે શું થાય છે બાહ્યતમ કક્ષામાં રહેલા જે તે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર વધે છે અને અંતર વધવાને કારણે આકર્ષણ ઘટે છે। તો આકર્ષણ ઘટવાને કારણે શું થાય છે તો ઉપરથી નીચે તરફ આવીએ છે તેમ તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે છે અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધવાને કારણે ધાત્વીય ગુણ વધે છે। તો લિથિયમ છે એ લિથિયમ સમૂહમાં ઓછું ધાત્વીય જોવા મળે છે, જ્યારે ફ્રાન્સિયમ છે એ સમૂહમાં વધુ ધાત્વીય જોવા મળે છે। તો આ વિદ્યાર્થી મિત્રો જે તે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો વિદ્યુત ધનમય જોવા મળે છે અને કયા તત્વો સૌથી વધારે ધાત્વીય જોવા મળે છે અને કયા તત્વો સૌથી ઓછા ધાત્વીય જોવા મળે છે તે આપણે આવર્ત અને સમૂહના ઉદાહરણ દ્વારા સમજીએ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અધાતુ તત્વોની વાત કરીએ તો અધાતુ તત્વો કોને કહેવામાં આવે છે તો આપણને ખબર છે કે જે તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતા નથી પરંતુ અન્ય તત્વ સાથે જ્યારે સંયોજાય છે ત્યારે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, ઇલેક્ટ્રોન મેળવે છે તેવા જે તત્વો છે એને શું કહેવામાં આવે છે તો એને અધાતુ તત્વો કહેવામાં આવે છે। તો અધાતુ તત્વો છે એ શું કરે છે તો એ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે। હવે જેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન મેળવે છે તેટલી સંખ્યામાં તેની સંયોજકતા પ્રાપ્ત થાય છે, પરંતુ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે તેની ઋણ સંયોજકતા જોવા મળે છે। તો અધાતુ તત્વો છે એ અધાતુ તત્વોની સંયોજકતા કેવી જોવા મળે છે ઋણ સંયોજકતા પ્રાપ્ત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવે છે અને ઋણ સંયોજકતા પ્રાપ્ત કરે છે, જેથી કરીને અધાતુ તત્વો છે એ વિદ્યુત ઋણમય જોવા મળે છે। અધાતુ તત્વો કેવા હોય છે વિદ્યુત ઋણમય હોય છે અને તેમાં કયો ગુણધર્મ જોવા મળે છે અધાત્વીય ગુણધર્મ જોવા મળે છે। તો આજે પણ કોઈ અધાતુ તત્વો છે એ ઇલેક્ટ્રોન મેળવે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો કેટલાક અધાતુ તત્વો છે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા નથી પરંતુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની વૃત્તિ ધરાવે છે। તો અધાતુ તત્વો છે એ ઇલેક્ટ્રોન મેળવે છે અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે। તો આજે અધાતુ તત્વો છે ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ સંયોજકતા પ્રાપ્ત કરે છે ત્યારે વિદ્યુત ઋણમય જોવા મળે છે, જ્યારે કેટલાક અધાતુ તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી, ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી પરંતુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે। ઉદાહરણ તરીકે આપણે ચેપ્ટર 4 માં સમજીને આવ્યા છે કે જે કાર્બન છે એ કાર્બન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે। તો એવા જે તત્વો છે એ તત્વોમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીની વૃત્તિ જોવા મળે છે, જ્યારે ઓક્સિજન, ફ્લોરિન જેવા જે તત્વો છે એ તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, જેથી એ કેવા જોવા મળે છે ઋણ સંયોજકતા પ્રાપ્ત કરે છે અને વિદ્યુત ઋણમય જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે અધાતુ તત્વો છે એ અધાતુ તત્વોમાં જે અધાત્વીય ગુણધર્મ જોવા મળે છે એ આવર્તમાં અને સમૂહમાં કેવો જોવા મળે છે તો આવર્તની વાત કરીએ તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છે તેમ તેમ ઇલેક્ટ્રોન મેળવવાની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે જોવા મળે છે, જેથી કરીને અધાત્વીય ગુણધર્મ કેવો જોવા મળે છે વધારે જોવા મળે છે। તો અધાત્વીય ગુણધર્મમાં આપણે આવર્તની વાત કરીએ તો આવર્તમાં ડાબીથી જમણી તરફ વધે છે અને સમૂહની વાત કરીએ તો સમૂહમાં
ઉપરથી નીચે તરફ ઘટે છે. તો સમૂહમાં જેમ જેમ ઉપરથી નીચે તરફ આપીએ છીએ તેમ તેમ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઓછી થતી જોવા મળે છે, જેને કારણે એવા તત્વોમાં અધાત્વીય ગુણધર્મ પણ કેવો જોવા મળે છે? ઓછો જોવા મળે છે. તો અહીંયા ધાતુ તત્વોમાં ડાબીથી જમણી તરફ જઈએ છે તો ધાત્વીય ગુણધર્મ ઘટે છે, જ્યારે અધાતુ તત્વોમાં અધાત્વીય ગુણધર્મ વધે છે. એવી જ રીતે સમૂહની વાત કરીએ તો ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ વધે છે, જ્યારે અધાતુ તત્વોની વાત કરીએ એમાં અધાત્વીય ગુણધર્મ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અર્ધધાતુ તત્વોની વાત કરીએ તો અર્ધધાતુ તત્વો કોને કહેવામાં આવે છે? તો અર્ધધાતુ તત્વો છે એ ધાતુ તત્વો અને અધાતુ તત્વો ના ગુણધર્મો ધરાવે છે. તો જે તત્વો ધાતુ તત્વો અને અધાતુ તત્વો બંનેના ગુણધર્મો ધરાવે છે તેવા તત્વોને અર્ધધાતુ તત્વો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે આધુનિક આવર્ત કોષ્ટક જોયું, તેમાં જોયું કે જે બાકી ચૂકી રેખા છે એ બાકી ચૂકી રેખાની પાસે રહેલા જે ગુલાબી રંગના ખાના છે એ ગુલાબી રંગના ખાનામાં રહેલા જે તત્વો છે એ તત્વોને શું કહેવામાં આવે છે? એ તત્વોને અર્ધધાતુ તત્વો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કયા કયા અર્ધધાતુ તત્વો છે? તો બોરોન, સિલિકોન, જર્મેનિયમ, એન્ટીમની, આર્સેનિક જેવા જે પણ કોઈ તત્વો આપણને બાકી ચૂકી રેખાની આસપાસ ગુલાબી રંગના ખાનામાં જોવા મળે છે એવા જે તત્વો છે એને અર્ધધાતુ તત્વો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો પૃથ્વી પર શોધાયેલા જે પણ કોઈ તત્વો છે એ તત્વોને તેમના ગુણધર્મોને આધારે ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે: ધાતુ તત્વો, અર્ધધાતુ તત્વો અને અધાતુ તત્વો. જેમાં જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વોના આપણે ઓક્સાઇડની વાત કરીએ તો ધાતુ તત્વોના ઓક્સાઇડનો સ્વભાવ કેવો જોવા મળે છે? તો આપણે ધોરણ 8 માં અને ધોરણ 10 માં ચેપ્ટર નંબર 2 માં સમજીને આવ્યા છે. તો જે પણ કોઈ ધાતુ તત્વો છે એના જે ઓક્સાઇડ છે એ બેઝિક સ્વભાવ ધરાવે છે, જ્યારે અધાતુ તત્વો છે એ અધાતુ તત્વોના ઓક્સાઇડની વાત કરીએ તો એ એસિડિક સ્વભાવ ધરાવે છે. તો આજે આપણે અહીંયા જે તત્વો છે એ તત્વોનો ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મ ઉપરાંત વિદ્યુત ઋણતાના ગુણધર્મ વિશે સમજ્યા. તો તેને લગતા કેટલાક પ્રશ્નો જોઈએ. તો પ્રશ્ન છે, આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્વોના સ્થાન જણાવો. તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમજી ગયા કે જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ, અધાતુ તત્વો આવર્ત કોષ્ટકમાં જમણી બાજુએ અને અર્ધધાતુ તત્વો છે એ આવર્ત કોષ્ટકમાં મધ્યમાં જોવા મળે છે. આ જે અર્ધધાતુ તત્વો છે જેને મેટેલોઇડ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે નવો પ્રશ્ન છે, સમૂહ અને આવર્તના તત્વોમાં ધાત્વીય ગુણધર્મનું વલણ સમજાવો. તો સામાન્ય રીતે જે તત્વો વિદ્યુતીય ધન હોય તેવા તત્વો ધાત્વીય ગુણધર્મ ધરાવે છે. ધાતુ તત્વો બંધ નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, એટલે કે તેઓ સ્વભાવે વિદ્યુત ધનમય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં સમજી ગયા કે જે ધાતુ તત્વો છે એ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ જોવા મળે છે. ઉપરાંત આ જે ધાતુ તત્વો છે એ જ્યારે બીજા તત્વો સાથે સંયોજાય છે ત્યારે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે કે તેઓમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ જોવા મળે છે, જેથી તેમનો સ્વભાવ કેવો જોવા મળે છે? તો જેથી તેઓ વિદ્યુત ધનમય છે. હવે સમૂહમાં ધાત્વીય વલણની વાત કરીએ, એટલે કે સમૂહમાં રહેલા તત્વોમાં ધાત્વીય ગુણધર્મની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા
સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે, કારણ કે સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય છે, તેથી તે સરળતાથી દૂર થઈ શકે છે. તેથી સમૂહમાં ધાત્વિય ગુણધર્મો ઉપરથી નીચે તરફ જતા વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, જુઓ આ કોષ્ટક સમૂહ એકના તત્વો છે, એટલે કે આ કોષ્ટકમાં સમૂહ એકના તત્વો દર્શાવેલા છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે અહીંયા સમૂહમાં રહેલા જે પણ કોઈ તત્વો છે એ તત્વોમાં આપણે ઉપરથી નીચે તરફ આવીએ છીએ તેમ તેમની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચનામાં કક્ષાઓનો ક્રમ વધતો જાય છે, જેથી કરીને કેન્દ્ર અને સૌથી બહારની કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે તેમની વચ્ચે આકર્ષણ ઘટે છે, અને આકર્ષણ ઘટવાને કારણે સૌથી બહારની કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકે છે, સરળતાથી એ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, જેથી કરીને અહીંયા આપણે લિથિયમથી ફ્રાન્સિયમ તરફ આવીએ છીએ તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે છે. એટલે કે જે લિથિયમ છે એ ઓછું ધાત્વિય છે, અને નીચે જેમ જેમ આવીએ છીએ ફ્રાન્સિયમ સુધી તેમ ધાત્વિય ગુણધર્મ વધે છે. તો લિથિયમ ઓછું ધાત્વિય છે, જ્યારે ફ્રાન્સિયમ વધુ ધાત્વિય છે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વિય ગુણ અને વિદ્યુતીય ધનમયતા વધે છે. તો જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન જોવા મળે છે તેવા જે તત્વો છે એ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. તે તત્વોને ધાતુ તત્વો કહેવામાં આવે છે. તો ધાતુ તત્વોની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે. તેવી જ રીતે આપણે આવર્તમાં રહેલા તત્વોની વાત કરીએ તો કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન પર અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. આથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે છે. તેથી આવર્તમાં ધાત્વિય ગુણધર્મ ડાબીથી જમણી તરફ જતા ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે સમજી ગયા તે રીતે અહીંયા બીજા આવર્તના તત્વો દર્શાવેલા છે. તો બીજા આવર્તમાં રહેલા જે પણ કોઈ તત્વો છે એ તત્વોમાં આપણે લિથિયમથી ફ્લોરિન તરફ જઈએ છીએ તેમ જે તત્વોને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે એ ઓછી થતી જોવા મળે છે. કેમ? તો આપણને ખબર છે કે જેમ જેમ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુએ જઈએ છે તેમ તત્વોમાં ઇલેક્ટ્રોન રચનામાં કક્ષાઓ સરખી જોવા મળે છે, પરંતુ ક્રમશઃ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાને કારણે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ વધે છે, અને આકર્ષણ વધવાને કારણે ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થઈ શકતો નથી. આથી આવર્તમાં રહેલા જે તે તત્વો છે એ તત્વોમાં ડાબીથી જમણી તરફ જતા ધાત્વિય ગુણધર્મ ઘટે છે. તેવી જ રીતે નવો પ્રશ્ન છે, સમૂહ અને આવર્તના તત્વોમાં અધાત્વિય ગુણધર્મનું વલણ સમજાવો. તો સામાન્ય રીતે જે તત્વો વિદ્યુતીય ઋણ હોય તેવા તત્વો અધાત્વિય ગુણધર્મ ધરાવે છે. અધાતુ તત્વો બંધ નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન મેળવવાની અથવા ભાગીદારી કરવાની વૃત્તિ ધરાવે છે. સમૂહમાં અધાત્વિય ગુણધર્મ. તો સમૂહમાં રહેલા જે પણ તત્વો છે એનો અધાત્વિય ગુણધર્મ જોઈએ તો કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અધાત્વિય ગુણધર્મ ઘટે છે. અને આવર્તમાં રહેલા તત્વોનો અધાત્વિય ગુણધર્મ જોઈએ તો કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન પર અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, જેથી કરી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધે છે. તેથી અધાત્વિય ગુણધર્મ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા વધે છે. તો અધાત્વિય ગુણધર્મ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા ઘટે છે, જ્યારે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા વધે છે. અને તેવી જ રીતે નવો પ્રશ્ન છે, અર્ધધાતુ તત્વો એટલે શું? કયા કયા તત્વો અર્ધધાતુ તત્વો છે?
તો જે તત્વો ધાતુ અને અધાતુ તત્વો એમ બંનેના ગુણધર્મો ધરાવતા હોય તેવા તત્વોને અર્ધધાતુ તત્વો અથવા મેટેલોઇડ કહે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં એક વાંકી ચૂંકી રેખા ધાતુ અને અધાતુને અલગ કરે છે. આ રેખાની કિનારી પર આવેલા તત્વો બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ અને પોલોનિયમ તત્વો અર્ધધાતુ તત્વો છે. તો જે તત્વો ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવે છે તેવા તત્વોને અર્ધધાતુ તત્વો કહેવામાં આવે છે. અને આ જે અર્ધધાતુ તત્વો છે જેને મેટેલોઇડ તરીકે ઓળખવામાં આવે છે.